હમણાં પાડી દઉં ને તો બધા બહાર નીકળી જાય. મજામાં બધા મજા. વ્યૂ કેવો આવે તમે જોવું તો ફરી ભાઈ. તો અમે કાલે જ અહીંયા સાંજે આવી ગયા હતા અને હવે અત્યારે અમે જઈએ છીએ સ્કૂલ જોવા. મારી દીદીની અહીંયા સ્કૂલ છે, એની ખુદની જ છે, એટલે અમે ત્યાં જઈએ. હવે અમે ત્યાં જઈને તમને આખી સ્કૂલ બતાવશું. નજીક જ હતી, અહીંયા ઘર છે અને અહીંયા સ્કૂલ છે. પછી આપણે ઉપર પણ જાઉં. જવા ઉપર છે ને બહુ મસ્ત છે, લસર પટ્ટીને રાખેલી છે. કાલે અમે સુરતથી અહીંયા સાંજે જ આવી ગયા હતા. આવી ગયા ગેટ અહીંનો, એટલે જશું અંદર. અને આ બોર્ડ જોવો તમે, હે ને 10માં 12માં આવ્યા હોય ને, જેના વધારે ટકાવાળી જેને વધારે આવ્યો હોય જો. ને આ બોર્ડ એનો, આ ગેટ. હવે આપણે જશું અંદર. જો બધા છોકરા ફરે હે આમ આખી આ સ્કૂલ. આ એટલું રમવા માટેનું મેદાન. આપણે ભાઈ પ્રિન્સિપલની ઓફિસમાં જ આવી ગયા છે. જો આ પ્રિન્સિપલની ઓફિસ. જો અહીંયા ફોટા પણ લાગેલા હે. જો આ હે ને મારા જીજુ હે. જો આ કિશોર કુમાર. પછી આખી સ્કૂલના કેમેરા જો અહીંથી બધા હેન્ડલ થાય. જેવી આ આપણો ભાણો હે. આ બધા જો બાળકો બેઠા હે, 10મા વાળા હે. કેમ છો બધા મજામાં? અહીંયા બધા 10મા વાળા હે અને 1 થી 12 સુધીની સ્કૂલ છે. પાડી દો તો વયા જાય. આ બધા નાના ભૂલકાઓ LKG. અહીંયા બેલ છે, હમણાં પાડી દઉં ને તો બધા બહાર નીકળી જાય. 1 થી 12 સુધીના બાળકો બધા અહીંયા ભણે ભાઈ. જો અહીંયા બીજો હવે એને ડિસ્ટર્બ ના કરાય. પછી અહીંયા ચાલુ છે ક્લાસ બધા ચાલુ છે કે બહુ જાજુ ભાઈ ડિસ્ટર્બ ના કરાય, ભણવા દેવાય. આ મેદાન જો રમવા માટેનું આખું. આ પછી સ્ટોલ રૂમ. પછી અહીંયા ઉપર છે. હાલો હવે આપણે ઉપર પણ જઈએ. અહીંયા જો ઉપર 7મા વાળા 6ઠ્ઠા વાળા અમે ઉપર આવી ગયા. અહીંયા 7, 6, 5 જા અત્યારે બધીના હે ને પીરિયડ ચાલુ હે. આ મેડમ છે. જો 8 વાળા હે. અહીંયા ચાલુ હે ભાઈ પીરિયડ. કેમ છો બાળકો મજામાં? બધા મજામાં? નાસ્તો પાણી કરીને આવ્યા એમ ને? અહીંયા વિડીયો ચાલુ હે. અને તમે આમ ખાલી સ્કૂલ જોવો. અહીંયા હે ને ઉપર ડુંગર છે ને ડુંગરની બાજુમાં સ્કૂલ છે. આપણે પછી એને વાહ જશું ઉપર. થોડોક તડકો હે ને જુનાગઢમાં છે ફૂલ પાવર વરસાદ 2 દીથી. આમને નરસિંહ મહેતા સરોવર ને બધું ફૂલ થઈ ગયું અને દામોકુડે ફૂલ થઈ ગયો. એટલો વરસાદ જાય છે. આમાં વિડીયો આવે છે જુનાગઢથી. અને આપણે છે સુરત, અને સુરતની અંદર તો અહીંયા તો આવું તડકા જેવું છે. જોવો કંઈ એટલો વરસાદ છે નહીં. ખાલી સવારમાં હતો જરા કંઈ એટલો કાંઈ વરસાદ નડે નહીં. આ બોયઝ હોસ્ટેલ. આ બેડ. હા
આ બોયઝ હોસ્ટેલ છે આખી. છોકરાઓને કાંઈ ના ઘટે ભાઈ, મસ્ત સુવિધા છે બધી. જો આ બોયઝ હોસ્ટેલ, હવે ત્યાં છોકરાઓ અહીંયા બધા સુઈ જાય, ઉપર નીચે આખી હોસ્ટેલ છે. આરીસો અને તમને બારોબારથી આમ જો આખી હોસ્ટેલનો સીન બતાવો ભાઈ. જો આ હોસ્ટેલ અહીંયા જ છે સ્કૂલ, એટલે કે અહીં આગળ જવું ના પડે કોઈને. આપણે આવી ગયા ભાઈ હોસ્ટેલની આખા ઉપર, છત ઉપર. આમ જો અહીંથી વ્યૂ કેવો આવે તમે જોવો તો ખરી ભાઈ. આ વ્યૂ જો તમે. એ ઓલી કંઈક છે ને ફેક્ટરી છે, ત્યાં કંઈક સાપા ને એવું કંઈક બને છે. અને અહીંયા આપણે જવું હોય જઈએ થોડીક વાર રહીને. અહીંયા સામે તળાવ, આમ ડુંગરા 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 ડુંગરા. અહીંયા કંઈક ફેક્ટરી લાગે ભાઈ કંઈક. બહુ છેટી વાતો તો ધવાળા નીકળે છે. અને આમ જો આ સ્કૂલ આ બાજુ, અને આ મોટા મોટા ટેન્ક રાખ્યા છે પાણીના વોશરૂમ માટેના. અહીંયા જો ભાઈ કેટલી ગરમી થાય છે. અહીંયા વરસાદ જ નથી, તડકો પડે છે હાવ. જુનાગઢમાં ફૂલ વરસાદ છે અત્યારે. પાછો ફોન આવ્યો તો કે ત્યાં વરસાદ ચાલુ જ છે. તો અમે સ્કૂલ આખી જોઈ અને હવે જઈએ છીએ ઘરે. અને તમને ઘર બતાવું, અહીં બાજુમાં જ ઘર છે. અને મારા પટેલ છે ને એ ક્યાંક કામથી વ્યારા ગયા છે. અને આ સ્કૂલ આવેલી છે સોનગઢની અંદર. કદાચ તમારે અહીં એડમિશન લેવું હોય તો સોનગઢની અંદર છે ભાઈ, આવી જજો. જો અહીંયા મકાન બાજુમાં જ છે હાવ. અહીંયા સ્કૂલ, આ મકાન. હાલો હવે તમને ઘરની વિઝિટ કરાવું ભાઈ. જો અહીંયા છે ગાડી પાર્કિંગ કરવાનું. અને આપણે હવે થઈ ગયા એન્ટર. અને અહીંયા જો ડેટકો અને સાપ ને રાખેલા છે. પછી અહીં એન્ટર થતા જ મંદિર આવે ગણપતિ બાપાનું. પછી અહીંયા જો ઝૂલો, રાધે કૃષ્ણનો ફોટો લગાવેલો છે જો એક, હે ને. પછી ઉપર છે 3 માળ, આપણે ઉપર નથી જતા. અને અહીંયા છે કિચન. અહીંયા ઉપર છે ને જે મેં તમને બતાવ્યું ને એ બુદ્ધ વિહારનું છે. તો થોડીક વાર રહી અને પછી આપણે જાશું બુદ્ધ વિહારે. અહીંયા જો સામે દેખાય તમને, એ દેખાય ભાઈ. લો બુદ્ધ વિહારે જઈએ છીએ ભાઈ આપણે હવે. સમજો અહીંની સીડી તમે જો, વરસાદ આવે તો નડે નહીં. જો આ સીડીના પગથિયા એટલા છે. અને અહીંથી તમે લોકેશન તો જો આખું સોનગઢનું હો ભાઈ. હજી આપણે ઉપર ચડીએ અને પછી ત્યાંથી નીચેનો વ્યૂ જોઈએ ભાઈ. અહીં આમ જો ફરવા પણ એવા લાગે લોકો ભાઈ. જો આવે આમથી તમે ખાલી ઝાડવાને જોઈને અંદાજો લગાવી શકશો. હવે જો અહીંથી બાજુ આ બાજુનો આ ટ્રેનની પટરી દેખાય. જો ભાઈ ઓલી બાજુથી તમને આ બાજુનો નજારો બતાવું. એટલે આની ઉપર ચડીએ ભાઈ આપણે. આની ઉપર ચડી હાલો તો વનકુટી ઉપર આવી ગયા આપણે. અહીંનો નજારો તમે જો પાછળનો ખાલી. આમ જો તમે ઝાડવા જોઈને અંદાજો લગાવો કેટલો પવન છે. તો અહીંયા એક ઉપર છે ને ભાઈ બુદ્ધ ભગવાનની મૂર્તિ રાખેલી છે. જ્યાં અહીંયા રહી બુદ્ધ ભગવાનની મૂર્તિ. અને અહીંયા છોકરાઓ આવ્યો લાગે ફરવા માટે. જો આ બુદ્ધ ભગવાનની મૂર્તિ છે અહીંયા.
હવે અહીંથી નજારો જોવો તમે ખાલી. અહીંયા છે સ્કૂલ, આપણે સવારે ગયા હતા ઈ. અને વાહ ઓલો મોટો કિલ્લો. વરસાદ ચાલુ થઈ ગયો, ઝીણો ઝીણો વરસાદ આવે ને આપણે ચડી ગયા હતા ઉપર. હવે ખાયા નીચે ઉતરીએ નહીંતર પલરી જાઉં. આમ દો, આમ નજારો દો. આ લહરપટ્ટી ને નાના નાના છોકરાઓ માટેના જમ્પિંગ ને ઘણી વસ્તુ છે ભાઈ અહીંયા. અને અહીંયા નીચે વિહાર છે, પાણી બાણી આવતું હોય. જો અહીંયા પાઇપી ફૂટાવી દીધો ભાઈ. તો આપણે વિહારે ગયા હતા, વિહારેથી હવે નીચે ઉતરીએ છીએ. અને આજનો વિડીયો હવે અહીંથી સમાપ્ત કરીએ. વિડીયોની અંદર કાંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધીને બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણે જઈએ છીએ નીચે.